મિત્રો, આજે મારે તમારી સાથે એક બહુ જરૂરી અને ગંભીર વાત કરવી છે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે પેલા ભાઈ રાત્રે તો મજામાં સૂતા હતા, પણ સવારે ઉઠ્યા જ નહીં, અથવા તો સવારે બાથરૂમમાં ગયા અને ત્યાં જ ઢળી પડ્યા. આવું કેમ થાય છે? ક્યારેય વિચાર્યું છે? આજે હું તમને જે માહિતી આપવા જઈ રહી છું તે કદાચ તમારા અથવા તમારા કોઈ પ્રિયજનોનો જીવ બચાવી શકે છે. આ વસ્તુ આપણા વડીલોના અનુભવો અને આજના વિજ્ઞાનનો નિચોડ છે, જે આપણે આપણી સાદી ભાષામાં સમજવાનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે સંશોધનો એવું કહે છે કે સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીનો સમય આપણા હૃદય માટે સૌથી વધુ નાજુક હોય છે. હા, તમે બરાબર સાંભળ્યું. સવારના આ 6 કલાકમાં હાર્ટ એટેક આવવાનું જોખમ સામાન્ય સમય કરતાં 40% વધી જાય છે, અને લકવો એટલે કે સ્ટ્રોકનું જોખમ લગભગ 49% વધારે હોય છે. હવે તમે કહેશો કે શારદાબેન, આવું કેમ? તો ચાલો હું તમને એક સાચો કિસ્સો કહું, જે મારી નજરે જોયેલો છે. આ વાત સાંભળજો, આમાં જ બધો સાર છે. અમારી સોસાયટીમાં એક કાકા રહેતા હતા. નામ એમનું આપણે સુરેશભાઈ રાખીએ. ઉંમર આશરે 55 વર્ષ. સુરેશભાઈ એકદમ તંદુરસ્ત લાગતા, પણ એમની એક આદત હતી. સવારે એલાર્મ વાગે એટલે સૈનિકની જેમ પથારીમાંથી કૂદકો મારીને ઊભા થઈ જાય, ફટાફટ બ્રશ કરે, ચા પીવે અને કામ પર ભાગે. એક દિવસ સવારે એમને ચક્કર આવ્યા અને છાતીમાં ગભરામણ થઈ. એ તો સારું થયું કે સમયસર એમના ઘરના લોકોએ ધ્યાન આપ્યું. જ્યારે એ ડૉક્ટર પાસે ગયા અને વાતચીત થઈ, ત્યારે ખબર પડી કે એમની સવારની ઉઠવાની રીત જ ખોટી હતી. ડૉક્ટરે એમને જે સલાહ આપી અને સુરેશભાઈએ જે ફેરફાર કર્યા, આજે 5 વર્ષ થયા. સુરેશભાઈ એકદમ સ્વસ્થ છે. એમને જે રાહત મળી એ જોઈને મને થયું કે આ વાત તો મારે મારા બધા દર્શકોને કહેવી જ જોઈએ. તો ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે સવારે આપણે એવી તો કઈ ભૂલો કરીએ છીએ જે આપણા હૃદય પર બોજ વધારે છે, અને આપણે આપણી દિનચર્યામાં શું ફેરફાર કરવા જોઈએ. જુઓ, આખી રાત આપણું શરીર આરામની અવસ્થામાં હોય છે. તમે વિચારો કે તમારી ગાડી આખી રાત ઠંડીમાં પડી છે. હવે સવારે ઉઠતા વેત તમે ગાડી ચાલુ કરીને સીધી 100ની સ્પીડમાં ભગાવો તો શું થાય? એન્જિન પર લોડ આવે ને. બસ, આપણું શરીર પણ એક મશીન જેવું છે. જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ ઓછું હોય છે, હૃદયના ધબકારા ધીમા હોય છે. હવે સવારે જેવું આપણું શરીર જાગે છે ત્યારે કુદરતી રીતે જ આપણા શરીરમાં અમુક બદલાવ આવે છે. એક તો આપણું બ્લડ પ્રેશર સવારે થોડું વધે છે. બીજું, આપણા શરીરમાં કોર્ટિસોલ નામનું એક તત્વ વધે છે, જે આપણને સક્રિય કરે છે. ત્રીજું, આખી રાત પાણી ન પીતું હોય એટલે આપણું લોહી થોડું જાડું થઈ ગયું હોય. અને ચોથું, આપણી લોહીની નળીઓ સવારે થોડી સંકોચાયેલી હોય છે. આ બધું કુદરતી છે. ભગવાને શરીર એવી રીતે જ બનાવ્યું છે. પણ તકલીફ ક્યારે થાય છે? જ્યારે આપણે આપણી ખોટી આદતોથી આ આગમાં ઘી હોમીએ છીએ. તો ચાલો જાણીએ એ 5 મોટી ભૂલો જે આપણે અજાણતા જ કરીએ છીએ. ભૂલ નંબર 1, કર્કશ અને મોટો એલાર્મ. મિત્રો, તમારામાંથી કેટલા લોકો મોબાઈલમાં કે ઘડિયાળમાં મોટો અવાજ કરી એવો એલાર્મ મૂકે છે? પેલા પોલીસની ગાડી જેવો સાયરન વાગે કે જોર જોરથી રિંગ વાગે. આપણી સૌથી મોટી ભૂલ અહીંયા જ થાય છે. જ્યારે તમે ગાઢ ઊંઘમાં હોય અને અચાનક જોરદાર અવાજ આવે ત્યારે તમારા મગજને અને હૃદયને એક જબરદસ્ત ઝટકો લાગે છે, જેને અંગ્રેજીમાં શોક કહેવાય. વિચારો, તમને કોઈ અચાનક ડરાવે તો કેવું થાય? ધબકારા વધી જાય ને. બસ આવું જ રોજ સવારે તમારા હૃદય સાથે થાય છે. આ અવાજ સાંભળીને તમારું શરીર અચાનક ફાઇટ મોડ એટલે કે લડાયક સ્થિતિમાં આવી જાય છે. લોહીનું દબાણ જે ધીમે ધીમે વધવું જોઈએ એ એકદમ ઉછાળો મારે છે. જે હૃદયની નળીઓ સંકોચાયેલી છે એના પર લોહીનો પ્રવાહ જોર કરે છે. ઉપાય શું? એલાર્મ એવો હોવો જોઈએ જે તમને પ્રેમથી જગાડે, ડરાવે નહીં. પક્ષીઓનો કલરવ હોય, વાંસળીનો અવાજ હોય કે કોઈ ધીમું સંગીત હોય. અને એલાર્મ વાગે એટલે તરત કૂદકો મારવાની જરૂર નથી. એક નિયમ બનાવો કે આંખ ખુલે એટલે 20થી 30 સેકન્ડ પથારીમાં જ પડ્યા રહેવું. શરીરને સંકેત આપો કે હવે ઉઠવાનો સમય થયો છે. ભૂલ નંબર 2, પથારીમાંથી ઝટકા સાથે ઊભા થવું. આ બીજી અને સૌથી મહત્ત્વની ભૂલ છે. ખાસ કરીને આપણી બહેનોને સવારે કામની એટલી ચિંતા હોય
કે આંખ ખુલે એટલે સીધા રસોડા તરફ દોડે, અને ભાઈઓને ઓફિસ જવાની ઉતાવળ હોય છે. યાદ રાખો, રાત્રે સૂતી વખતે આપણું બધું લોહી શરીરના સપાટ ભાગમાં ફરતું હોય. હવે તમે એકદમ ઊભા થાઓ એટલે ગુરુત્વાકર્ષણને કારણે લોહી પગ તરફ ભાગે. મગજ અને હૃદય સુધી લોહી પહોંચતા થોડી વાર લાગે, અને એમાં જો તમે ઝટકો મારો તો હૃદયે લોહી પહોંચાડવા ડબલ તાકાત કરવી પડે. આનાથી ઘણીવાર લોકોને આંખે અંધારા આવી જાય છે કે ચક્કર આવે છે. આનો સાચો રસ્તો શું છે? સાવચેતી. આ વાત ખાસ ગાંઠ વાળી લેજો. આંખ ખુલે એટલે પહેલાં સીધા સૂઈ રહો, પછી ડાબે કે જમણે પડખું ફરો. હાથનો ટેકો દઈને ધીમેથી પથારીમાં બેઠા થાઓ. બેઠા થયા પછી તરત ઊભા ન થાઓ. પલંગની નીચે પગ લટકાવીને 1 મિનિટ બેસી રહો. આ દરમિયાન તમારા પગના પંજા હલાવો. આનાથી શું થશે? તમારા હૃદયને ખબર પડશે કે હવે પ્રવૃત્તિ શરૂ થઈ છે, એટલે એ ધીરે ધીરે પમ્પિંગ વધારશે. આ 1 થી 2 મિનિટની ધીરજ તમને મોટી હોસ્પિટલના ખર્ચ અને પીડાથી બચાવી શકે છે. ભૂલ નંબર 3, સવારે ઉઠતા વેત મોબાઈલ જોવો અને તણાવ લેવું. આ તો અત્યારના જમાનાનો રોગ છે. આંખ ખુલ્લી નથી કે હાથ મોબાઈલ શોધે છે. વોટ્સએપ ચેક કરીએ, ફેસબુક જોઈએ કે ઓફિસના મેલ જોઈએ. સવારના સમયે તમારું મગજ શાંત હોય છે. એવા સમયે તમે મોબાઈલમાં કોઈ ખરાબ સમાચાર વાંચો કે ઓફિસનું કોઈ ટેન્શન જુઓ એટલે સીધું તમારા મગજ પર અસર થાય. મગજમાં તણાવ પેદા કરતા હોર્મોન્સ વધવા લાગે. જેવું ટેન્શન વધે એટલે હૃદયના ધબકારા વધે અને બીપી વધે. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સવારનો સમય બ્રહ્મ મુહૂર્ત હોય છે, આત્મચિંતનનો હોય છે. કચરો મગજમાં ભરવાનો નથી હોતો. તો શું કરવું? નિયમ બનાવો કે ઉઠ્યા પછીની 30 મિનિટ સુધી મોબાઈલને હાથ નહીં લગાડો. સવારે ઉઠીને પહેલાં ભગવાનનું નામ લ્યો. તમારા હાથની રેખાઓ જુઓ અને શ્લોક બોલો. કરાગ્રે વસ્તે લક્ષ્મી. બારી ખોલીને બહારની તાજી હવા લ્યો. મગજ શાંત હશે તો હૃદય શાંત રહેશે. ભૂલ નંબર 4, સવારે ઉઠીને તરત સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન કે ચા. ઘણા ભાઈઓને આદત હોય છે કે સવારે ઉઠીને બીડી કે સિગારેટ પીવે તો જ પ્રેશર આવે. આ બહુ જ ખતરનાક છે. સવારે તમારું લોહી પહેલેથી જ થોડું જાડું હોય છે, એમાં તમે ધુમાડો નાખો એટલે નળીઓ વધુ સંકોચાય. હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય. એવી જ રીતે ખાલી પેટે કડક ચા કે કોફી પીવાથી એસિડિટી વધે છે અને હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. ભૂલ નંબર 5, ઠંડા પાણીથી સ્નાન કે શરદીનો સામનો. ખાસ કરીને શિયાળામાં સવારે ઉઠીને તરત બહુ ઠંડા પાણીએ નાહવું હૃદય માટે ખૂબ જોખમી બને છે. ઠંડા પાણીના સંપર્કથી શરીરની નસો અચાનક સંકોચાઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર એકદમ વધી જાય છે. હવે આપણે વાત કરીએ કે સવારે ઉઠીને તમારે શું કરવું જોઈએ. તો શારદાબેન, અમારે સવારે શું કરવું? એવો પ્રશ્ન તમને થતો હશે. તો લ્યો, હું તમને એક સાદી અને સરળ દિનચર્યા આપું છું. જો તમે આટલું કરશો તો તમારું શરીર તમારો આભાર માનશે. નંબર 1, ધીમેથી ઉઠો. મેં કહ્યું એમ પડખું ફરીને પગ લટકાવીને ધીમેથી ઉઠો. નંબર 2, ઊંડા શ્વાસ. પથારીમાં બેઠા બેઠા 5 થી 6 વાર ઊંડા શ્વાસ લ્યો. નાકથી શ્વાસ લ્યો અને મોઢેથી ધીમેથી બહાર કાઢો. આનાથી તમારા આખા શરીરમાં ઓક્સિજન પહોંચશે. નંબર 3, સ્ટ્રેચિંગ એટલે કે હળવી કસરત. પથારીમાં બેઠા બેઠા જ તમારા હાથ ઉપર કરો, આંગળીઓ ખોલબંધ કરો, ગરદન ધીમેથી ડાબે જમણે ફેરવો, શરીરને થોડું ખોલો. જાણે તમે શરીરને કહો છો કે ચાલ ભાઈ, હવે કામે લાગવાનું છે. નંબર 4, નવશેકું પાણી એટલે કે ઉષાપાન. ઉઠીને બ્રશ કર્યા વગર અથવા મોઢું ધોઈને તરત 1 ગ્લાસ નવશેકું એટલે કે હુંફાળું પાણી પીવો. બેસીને પાણી પીવાનું, ગટગટાવીને નહીં, પણ ઘૂંટડે ઘૂંટડે. આ પાણી તમારા પેટને સાફ કરશે અને રાતભર જે લોહી જાડું થયું છે તેને પાતળું કરવામાં મદદ કરશે. નંબર 5, હળવો નાસ્તો. સવારનો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ, પણ એનો અર્થ એ નથી કે તળેલું ખાવું. પૌષ્ટિક નાસ્તો કરો જેથી આખો દિવસ એનર્જી રહે. હવે જે સૌથી અગત્યની વાત છે તે ધ્યાનથી સાંભળજો. આ બધું તો આપણે સાવચેતી માટે કરવાનું છે, પણ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. નંબર 1, ગરમ પાણી કોણે ન પીવું? જો તમને મોઢામાં ચાંદા પડ્યા હોય, અન્નનળીમાં બળતરા થતી હોય કે અલ્સરની તકલીફ હોય તો બહુ ગરમ પાણી ન પીવું.
સાદું માટલાનું પાણી પીવું. નંબર 2, મધ અને લીંબુ. ઘણા લોકો વજન ઉતારવા સવારે ગરમ પાણીમાં મધ અને લીંબુ પીવે છે, પણ જો તમને ડાયાબિટીસ હોય તો મધ લેતા પહેલાં વિચારજો, અને જો સાંધાના દુખાવા હોય તો લીંબુ કે ખટાશ લેતા પહેલાં કોઈ ડૉક્ટરને પૂછજો. નંબર 3, કસરત. સવારે ઉઠતા વેત તરત ભારે કસરત કે દોડવાનું ટાળવું. પહેલાં 15થી 20 મિનિટ શરીરને ગરમ થવા દો, પછી જ કસરત કરો. ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું? આપણે ઘરેલું ઉપચારની વાત કરીએ છીએ, પણ આપણે ગફલતમાં નથી રહેવાનું. જો સવારે ઉઠ્યા પછી તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો રાહ જોયા વગર હોસ્પિટલ પહોંચજો. નંબર 1, છાતીમાં મધ્ય ભાગમાં ભીંસ કે વજન લાગે, જાણે કોઈ પથ્થર મૂક્યો હોય. આ દુખાવો ડાબા હાથ, જડબા કે પીઠ તરફ જતો હોય. બેઠા બેઠા જ પરસેવો ઓળવા લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે, ઉબકા આવે કે ચક્કર આવે. ઘણીવાર લોકો આને ગેસ થયો છે એમ માનીને ઈનો કે સોડા પીને સમય બગાડે છે. ગેસ અને હાર્ટ એટેકના દુખાવામાં ફરક હોય છે. હાર્ટના દુખાવામાં તમને ગભરામણ વધુ થાય, એટલે જોખમ લેવાને બદલે ડૉક્ટર પાસે જવું હિતાવહ છે. મિત્રો, આ તો થઈ સવારની વાત, પણ જો આપણે ઈચ્છીએ કે આપણું હૃદય હંમેશા સ્વસ્થ રહે તો રાત પણ સુધારવી પડશે. નંબર 1, પૂરતી ઊંઘ. રાત્રે મોડા સુધી મોબાઈલ જોયા વગર વહેલા સૂઈ જાઓ. 7થી 8 કલાકની ઊંઘ શરીરના રિપેરિંગ માટે જરૂરી છે. ઓછી ઊંઘ પણ હાઈ બીપીનું કારણ બને છે. નંબર 2, રાત્રે પાણી. રાત્રે સૂતા પહેલાં અડધો ગ્લાસ પાણી પીવું હૃદય માટે સારું ગણાય છે. પણ જો તમને વારંવાર પેશાબ માટે ઉઠવું પડતું હોય તો આ ટાળવું, કારણ કે રાત્રે ઉઠવું અને ઊંઘ બગડવી એ પણ સારું નથી. નંબર 3, પેટ સાફ. સવારે પેટ સાફ ન આવે તો જોર ન કરવું. બાથરૂમમાં વધારે જોર કરવાથી પણ હૃદય પર પ્રેશર આવે છે અને એટેક આવી શકે છે. કબજિયાત હોય તો રાત્રે ત્રિફળા કે ઈસબગુલ લઈ શકાય, પણ સવારે જોર ના કરવું. ખોરાકમાં રેસાવાળી વસ્તુઓ એટલે કે ફળો અને શાકભાજી વધારો. તો મિત્રો, વાત બહુ નાની છે પણ સમજવા જેવી છે. સવારનો સમય કુદરતનો શ્રેષ્ઠ સમય છે, એને દુશ્મન ન બનાવો. થોડી ધીરજ, થોડી શાંતિ અને થોડી સમજદારી, બસ આટલું જ જોઈએ છે. તમારા શરીરને પ્રેમ કરો. એ મશીન નથી, એ મંદિર છે. એને ઝટકા ન આપો. જે લોકો સવારે શાંતિથી દિવસ શરૂ કરે છે એમનું આખું જીવન શાંતિથી જાય છે. મને આશા છે કે આજની આ માહિતી તમને ઉપયોગી લાગશે. તમે આજથી જ ના, આવતીકાલ સવારથી જ આ ફેરફારો તમારી દિનચર્યામાં લાવશો. જુઓ, 1 અઠવાડિયું આ રીતે ઉઠીને જુઓ. તમને આખો દિવસ એટલી સ્ફૂર્તિ લાગશે, એટલી તાજગી લાગશે કે તમે મને યાદ કરશો. તમારા ઘરમાં જો કોઈ વડીલ હોય કે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસના દર્દી હોય તો એમની સાથે આ વાત ખાસ શેર કરજો. એમને પણ શીખવાડજો કે સવારે કેવી રીતે ઉઠવું. અને હા, જો તમને કોઈ શારીરિક તકલીફ હોય તો તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ દવા અને દિનચર્યા રાખવી. હું માત્ર તમને જીવનશૈલી સુધારવાનું સૂચન કરી શકું છું. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સદાય હસતા રહો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો.